હાય ફ્રેન્ડ્સ, આજે ચૈત્ર મહિનો પૂર્ણ થયો. હવે આવશે અખાત્રીજ. હવે આપણે અખાત્રીજનો મહિમા જોવા જઈએ તો આપણા પુરાણોમાં બહુ જ આપેલો છે. કહેવાય છે ને કે અખાત્રીજ એટલે જોયા વગરનું મુહૂર્ત. કોઈ બી સારું કામ કરવું હોય તો આપણે અખાત્રીજના દિવસે સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર છે. ઘરડાઓની કહેવત છે કે ભાઈ શુભ કામમાં અમુક દિવસ એવા હોય છે કે જેમાં આપણે વગર મુહૂર્ત જોઈએ આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ. તો એવું જ એમાંનું એક મુહૂર્ત છે અખાત્રીજ, કે જેનો કોઈ દિવસ નાશ નથી થતો. એ દિવસે જે બી કાર્ય કરીએ છીએ એ ખૂબ જ આગળ વધે છે. તો તમે એ દિવસે શું કાર્ય કરી શકો છો? તો તમારે કંઈ સારી સોનાના દાગીના, ચાંદીના દાગીના, ઝવેરાત કાંઈ પણ લેવું હોય તો તમે એ દિવસે લઈ શકો છો. એ બહુ જ સારું મુહૂર્ત છે. અને જો તમે ના લઈ શકો તો તમે ચણાની દાળ પણ તમે જો લો તો એમાં બી તમને વધારો થાય છે. દિવસે દિવસે એમાં વધારો થશે. કોઈ જમીન લેવી હોય, કોઈ મકાનમાં રહેવા જવું હોય, કોઈ કારખાનામાંનું મુહૂર્ત કરવું હોય તો તમે કરી શકો છો. જો એનાથી એ બધું શક્ય નથી તો બીજું સૌથી સારી રેમેડી છે કે તમે દાન કરો. તમે કંઈ પણ થોડું બી દાન કરશો તો અનેક ગણું પુણ્ય તમને પ્રાપ્ત થશે. અને સૌથી બેસ્ટ છે કે તમે ઘરમાં બેસીને જાપ કરશો. આ કલયુગ ચાલી રહ્યો છે. જો તમે ભગવાનના તમે જે બી તમે ઈષ્ટને માનતા હો એ ઈષ્ટના જાપ કરશો તો બી એમાં અનેક ગણું ફળ તમને મળશે. ગાયોને ઘાસચારો નાખવાનો, પછી શેરીમાં રહેતા જે ડોગ્સ હોય એ લોકોને બિસ્કિટ કે કંઈ ખવડાવવાનું, આ પણ એક જાતનું દાન જ અન્નદાન જ કહેવાય છે. તો તમે અન્નદાનનો મહિમા બી બહુ જ છે. જો અન્નદાન કરશો એ દિવસે તો બી તમને સારું એવું ફળ મળશે. હવે ચોખાનું દાનનો બી બહુ મહત્ત્વ છે. એ દિવસે અખંડ ચોખા બી તમે શિવલિંગ ઉપર ચડાવશો તો એનાથી બી તમને ઘણું સારું ફળ મળશે. તો આ છે અક્ષય તૃતીયાનો મહિમા. હવે તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને કોમેન્ટ કરો. થેન્ક યુ વેરી મચ. હર હર મહાદેવ.